તમામ દર્શક મિત્રોને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, વ્યક્તિ વિષય શ્રેણીમાં તમારા બધાનું અભિવાદન. આપણને બધાને એ ખબર છે કે વાંચન છે એનું જીવનમાં અત્યંત મહત્ત્વ હોય છે. પુસ્તક વાંચનનો જેઓને શોખ છે એ મિત્રો ખૂબ સારી રીતે જાણે છે કે પુસ્તકમાં તાકાત હોય છે, પુસ્તકમાં કે એ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે. અને ઘણી બધી વખત પુસ્તકમાં રહેલું વિષય વસ્તુ છે એ ન માત્ર વ્યક્તિને બદલે છે, એ કદાચ દિશા સૂચક બની જાય છે સમગ્રતાથી સમગ્ર વિશ્વ માટે પણ. ઘણા બધા એવા લોકોના પુસ્તકો છે કે જેને કારણે આપણને બધાને બેનમૂન ફાયદો આજે પણ મળે છે અને ભવિષ્યમાં પણ મળવાનો છે. વાત વિજ્ઞાનની હોય, ટેકનોલોજીની હોય, કોમર્સની હોય, આર્ટ્સની હોય, સાહિત્યની હોય, અન્ય કોઈ વિષયની હોય, પુસ્તક છે એ બેનમૂન કાર્ય કરે છે. અને આવા જ પુસ્તક પ્રેમી મિત્રને આજે આપણે મળવાનું છે. તેઓ છે શ્રી VM ધડુક. ધડુક સાહેબની સંક્ષિપ્તમાં આપણે વાત કરીએ તો મિત્રો, ધડુક સાહેબ છે એ વાંચનનો અપ્રતિમ શોખ ધરાવે છે અને તેઓ પાસે સમૃદ્ધ લાઇબ્રેરી છે, સમૃદ્ધ પુસ્તકાલય તેઓ પાસે છે અને પુસ્તક વિષયક રસપ્રદ વાતો આજે આપણે તેઓ સાથે કરવાની છે. તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. સર, નમસ્કાર. નમસ્કાર સર, સૌપ્રથમ આપણે વાતની શરૂઆત ત્યાંથી કરીએ કે વાંચનનો શોખ તમને ક્યારથી લાગ્યો? અચ્છા, સલીમભાઈ, વાંચનનો શોખ લાગવાની એટલે શોખ એટલે મતલબ કે હેબિટ. તો ટેવ માટે પહેલાં તો હું નાનકડી વાત કરીશ કે ટેવ છે ને એ શું હોય છે જીવનની અંદર અને ટેવનું મહત્ત્વ શું છે. વાંચનની ટેવ તો આપણે પાછળથી એક ટેગ લગાડ્યો છે કે વાંચનની ટેવ. ટેવ ઘણા પ્રકારની હોય. તો ટેવ છે ને એ નેચરલી કેવી રીતે ડેવલપ થાય છે ને એનું એક સરસ ઉદાહરણ આપીશ કે પહેલાંના જમાનામાં કૂવામાંથી પાણી ખેંચતા કોસ વડે, બળદ અને કોસ વડે, જે મેં પણ ખેંચેલું છે. અચ્છા. તો એ પથ્થર સાથે જે એનું દોરડું છે ઘસાય છે તો પથ્થરોમાં સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જાય. જેમ કે કોઈ કલાકારે કોઈ એક રંગોળી બનાવી હોય એવી ડિઝાઇન તૈયાર થાય છે. તો ટેવનું પણ એવું જ છે કે નાનપણથી જો તમે એને કેળવવાની કોશિશ કરો તો એના અદ્ભુત પરિણામો આવે છે. આજે 64 વર્ષની ઉંમરે મને ખબર પડે છે કે એ વાંચનની ટેવ મને ક્યાં લઈને મૂક્યો છે. આજે તમારા સ્ટુડિયોમાં પણ આવ્યો છું, એ પણ એક ટેવને આધારે જ છે. એટલે ટેવ છે એ ઘડતરનો મોટો પાયો છે. એટલે ટેવ વિશે બીજું એક કહેવાયેલું છે સાયકોલોજીમાં કે પહેલાં ટેવ પડે છે. ટેવ છે એ તમારું આગળ જતા એ ગહનતા પર તમારા ચેતન મનની અંદર પ્રવેશ કરે છે અને પછી તમારું કેરેક્ટર અથવા ચારિત્ર બની જાય છે. અને જ્યારે ચારિત્ર ટેવ રૂપે ધારણ કરે એમાં ખાસ કરીને આવી સારી ટેવો તો એક અદ્ભુત સર્જન થઈ શકે છે એવું મારું માનવું છે. વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે સર, આ જે પુસ્તક વાંચન છે એટલે એ વખતે કદાચ આપણને ખબર પણ નથી હોતી કે આપણે પુસ્તક વાંચન કરીએ છીએ. નાની નાની વાર્તાથી શરૂઆત થઈ હોય, કોઈ એવો નાનકડો પ્રસંગ હોય, કોઈ એવી વાત હોય, કોઈ એવી રમૂજી ઘટના હોય કે કોઈ બાળગીત કે અન્ય કોઈ એ પ્રકારની કૃતિ હોય. અને આપણે જે અભ્યાસમાં ભણતા હોઈએ તો એમાં પણ કવિતા આવતી હોય, વાંચનમાળા છે તો એની અંદર ઘણા બધા પાઠ આવતા હોય, આપણને શિક્ષક છે શીખવતા હોય. અને પછી પૂરક વાંચનના ભાગરૂપે પછી એ અખબારથી શરૂ થાય અને પછી ઘણી બધી વાર્તાઓ વાંચવાની જે ટેવ પડવાની શરૂઆત થાય. તો સર, આ પુસ્તક તરફ જે તમારી જે લગાવની બાબત આવી એ બાળપણમાં એના બીજ પડ્યા છે, તો એ પણ થોડી વાત કરીએ. સરસ મજાની વાત કરીએ સલીમભાઈ કે પહેલાં તો મને ન્યૂઝપેપર વાંચવાનો શોખ 5મા 6ઠા ધોરણથી લાગ્યો અને એ દરમિયાન પેલા 10 ક્રાંતિવીરોનો બુક સેટ જુનાગઢથી અમે લાવ્યા હતા. 3-4 મિત્રો સાથે મળીને થોડુંક ફંડ એકઠું કરી અને ભગતસિંહ છે, ખુદીરામ બોઝ છે, પછી આ બધાની સ્ટોરીઓ વાંચી. મારા ફાધરને પણ વાંચનનો શોખ હતો એટલે એને પણ ખૂબ જ ગમ્યું અને એ લાઇબ્રેરી નાનકડી હતી પણ મારા ઘરે રાખી તેને બધા મિત્રો સર્ક્યુલેટ કરતા હતા. પછી ધીરે ધીરે એ વસ્તુ ગહન થઈ અને પ્લસ મને બીજા ધોરણથી એક વસ્તુ યાદ આવે છે કે મારા મિત્રના પિતાજી સરપંચ હતા અને એ મારો ખાસ મિત્ર હતો ને એ પણ નંબર 1 કે નંબર 2 ઉપર અમે 2 ક્લાસમાં રહેતા સાથે જ. તો એ જુનાગઢ જાય ત્યારે નાની નાની અંગ્રેજીની પુસ્તિકાઓ લાવે જેમાં બોડીના પાર્ટ્સ હોય, ચિત્ર દોરેલું, હેડ, નોઝ, આ તે. તો અંગ્રેજી તરફનું એક મનોવલણ પણ ત્યારથી ડેવલપ થઈ ગયું એવું મને લાગે છે અને એ અત્યારે એક વટવૃક્ષ બની ગયું છે. અને સામેની પક્ષમાં જાય તો છાપામાં મારું વાંચન કેવું હતું કે માત્ર પોઝિટિવ ન્યૂઝ વાંચવાના પહેલેથી જ. પછી ભલે ઇન્ટરનેશનલ લેવલે હું પરીક્ષાની તૈયારી કરતો એટલે બધા ન્યૂઝ વાંચતો પહેલાં બેન્કિંગની તૈયારી માટે. પણ મહત્વનો પાસો એ હતો કે રીડિંગ છે એ બાળપણથી જ અસ્તિત્વમાં આવી ગયું અને ધીમે ધીમે પછી જેમ આગળ વધ્યો અને જેતપુર ગયો 9મા ધોરણથી અને ત્યાં અમારે એક લાઇબ્રેરી પણ એ પહેલાં અમારી સ્કૂલની લાઇબ્રેરી 8મા ધોરણની અંદર શું હતું સ્કૂલમાં
કે અમારે એક લાઇબ્રેરીનું લેક્ચર જ આવતું ઓકે. અને એ લેક્ચર દરમિયાન અમારે રોજ બુક કઈ વાંચી અમારે પોતાનું રજિસ્ટર રહેતું અને એ બુકનું નામ લખવાનું અને એમાંથી તમે શું શીખ્યા એ 2 લીટીમાં એનું રિમાર્ક અથવા રિવ્યુ લખવાનું હતું. ઓકે. એટલે આને કારણે એક વધુ પાયો મજબૂત બન્યો એવું મને લાગે છે. વાહ, ખૂબ સરસ. એટલે સર આ એવું થતું હોય છે કે જ્યારે તમે પુસ્તક વાંચો છો અને પછી એમાંથી તમે જે પણ પામ્યા છો અને એ તો તમે વિદ્યાર્થી અવસ્થાની વાત કરો છો, તો એ વખતે તમને આ પ્રકારની સ્થિતિ તમારી સામે નિર્મિત થતી હોય કે તમને તમારા શિક્ષક મિત્ર છે એવું કહેતા હોય કે તમે એનો રિવ્યૂ લખો, એટલે તમે સંક્ષિપ્તમાં તમે શું વાંચ્યું છે એના વિશે તમે વાત કરો છો, તો એને કારણે પછી આપણને ફાયદો એ થાય કે તમે તો પાછી એ પુનઃ પ્રક્રિયા બને એમાંથી પસાર થવાની અને પછી તમે એ નેરેટ કરો છો. એટલે પુનરોક્તિ છે, પુનઃ કથન છે, એટલે રીટેલિંગ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, તો એને કારણે કન્સોલિડેશન જે દ્રઢીકરણ પણ થાય અને પ્રસ્તુતિકરણ છે એનો કસબ પણ વિકસે, તો કમ્યુનિકેશનમાં પણ એનો ફાયદો મળે સર. તો થોડી વાત એના વિશે પણ કરીએ. હા, હવે સપોઝ એક બુકની વાત કરીશું તમને કે ત્યારે વિક્રમ વેતાલની વાર્તાઓ લગભગ ખૂબ જ એ સમયે પ્રચલિત હતી. એટલે એ વસ્તુ સ્થિતિ એવી બની કે જ્યારે અમે ફ્રી હોય મિત્રો મંડળમાં બેઠા હોય ત્યારે એ લોકોને કંઈ વાંચવાની ટેવ નહોતી, તો મારી પાસે તરત જ આવતા અને મેં ક્યારેક મજાક મસ્તીમાં હું એકાદી સ્ટોરી કહેતો એટલે સ્ટોરીનું દઢીકરણ તો થતું જ, પણ પછી એની પાછળનો જે બોધપાઠ હતો એ બોધપાઠ છે ને રોજ આપણા અંતર્મનમાં અંકિત થતો ગયો અને ત્યારે ખબર પડી કે ખરેખર વાસ્તવિકતાના જે બીજ છે એ ક્યારેક કેવડા સ્વરૂપ ધારણ કરી શકે ત્યારે આપણે બાળ સહજ ભાવથી વાંચેલું હોય પણ આગળ જતાં આપણને ખબર પડે છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે એનાથી એક માહોલ અથવા વાતાવરણ બને છે અને એ વાતાવરણને કારણે શું થાય કે તમને પોતાને અંદરથી એવું ફીલ થાય કે હવે હું આને વધારે ડીપમાં લઈ જાઉં. એ વાંચો છો તો એમાંથી જે તમે નવી સંપ્રાપ્તિ કરો છો તો એનો તમને ફાયદો મળે છે, પછી એ જે પણ તમે પામ્યા છો તો અન્ય સુધી પહોંચતું પણ થાય, એ ખૂબ જરૂરી હોય છે. ઘણી બધી વખત એવું બનતું હોય સર કે તમે એમાંથી પસાર થયા અને એને કારણે તમને ફાયદો થયો અને પછી તમે પાછું એ પ્રકારનું બીજું પુસ્તક વાંચો છો તો વધારે ફાયદો થાય છે અને તમે જોય ઓફ શેરિંગના ભાગરૂપે પછી તમે અન્ય મિત્રો સુધી એ વાત પહોંચતી કરો છો તો તેઓને પણ ફાયદો થાય છે. એટલે આ પોઝિટિવિટી છે એનું એક્સપાન્શન થાય છે, એ જે વિસ્તરણ પામે છે તો એનો આનંદ નિરાળો હોય છે. તો આપણે થોડી વાત એવી પણ કરીએ કે અમુક એવા પુસ્તકો છે કે જે તમે વાંચ્યા હોય એ ખૂબ યાદગાર પણ બની ગયા હોય અને પછી અન્ય મિત્રોને તમે વાંચવા માટે પ્રેરિત પણ કર્યા હોય અને પછી એને કારણે એને પણ ફાયદો થયો હોય અને એની ખુશી આપણને પણ મળી. ઓફકોર્સ. એમાં એક મારા વતન અથવા તો કોલેજ કાળ દરમિયાન એ વાત કરું છું, નાનજી કાળીદાસનું જીવન ચરિત્ર મીન્સ કે ઓટોબાયોગ્રાફી છે. તો એ મને મારા એક દાદા હતા સરપંચ, એને મને ગિફ્ટમાં આપેલું, મને કે તું આ વાંચી જાજે. એટલે એ વાંચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે અહીંથી આફ્રિકા જાય છે, ત્યાં એ અર્નિંગ કરે છે અને બહુ મોટી હાડમારી વેઠીને ઘણું બધું ધન કમાય છે, પરંતુ પછી એને આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી પોરબંદરની અંદર, મુંબઈની અંદર, અને એવી ઘણી બધી સંસ્થાઓનું એને નિર્માણ કર્યું જેમાં એને ટ્રસ્ટીશીપ પણ ભજવી અને એને ખરેખર એના જીવન ચરિત્રથી મને ખ્યાલ આવ્યો. પછી મેં શરૂ કર્યું સ્વામી વિવેકાનંદનું બાયોગ્રાફી વાંચવાનું, તો એમાં પણ મને ઘણું પ્રેરણા મળી અને સૌથી વધારે પ્રેરણા મને ગાંધીજીના સત્યના પ્રયોગો એ પુસ્તકોથી મને વધારે આનંદ મળ્યો અને આજે એ સૌથી વધારે વંચાયેલું પુસ્તક મારી દ્રષ્ટિએ છે. ખૂબ સરસ. એટલે આ ખૂબ મહત્વની વાત છે સર, જ્યારે જીવન ચરિત્ર વાંચવામાં આવે છે એટલે એ વ્યક્તિ જે પોતે જીવન જીવી ગયા છે, બાયોગ્રાફી હોય કે ઓટોબાયોગ્રાફી હોય, ઓટોબાયોગ્રાફી એટલે જે પોતે આત્મકથા લખે છે જે વ્યક્તિ, એ તો એમાં સત્યને વફાદાર લઈને લખવાનું હોય છે, એટલે ખૂબ કઠિન કાર્ય છે. ગાંધીજીની જે આત્મકથાની વાત સત્યના પ્રયોગોની સર આપણે કરી તો એમાં પણ એને 1927 પછી એ પ્રયોગ અટકાવી દે છે, કારણ કે પછી એનું જીવન એટલું બધું જાહેર બની ગયું છે કે બધું એ લખી શકે નહીં અને સત્ય વિના એ લખે નહીં, એ બંને બાબતો હતી એને કારણે. પણ આ જે જીવન ચરિત્ર છે એ હંમેશા આપણને ઘણું બધું પ્રદાન કરે છે. મને લાગે છે ઇન્ટ્રોસ્પેક્ટિવ મૂડમાં પણ આ આત્મકથાનક છે એ આપણને મૂકી આપે છે. તો થોડી ચિંતનની ક્ષણની વાત પણ આપણે મિત્રો સામે મૂકીએ. એમાં ગાંધીજીની પ્રસ્તાવનામાં જ લખે છે કે મિત્રોના દબાણથી હું લખવા પ્રેરાયેલો, મને કે મારું ઈચ્છા નહોતી કે હું મારું કંઈ લખું આત્મકથા, પણ હું લખવા જાઉં તો મને એક જ વસ્તુ નડે છે કે મારો સત્ય પ્રેમ અને આઝાદીનો પ્રેમ. એટલે પછી મને કે એમાં મોકો મળી ગયો કે ચાલ આ બાને કોઈક વાંચશે તો એને ખ્યાલ આવશે કે જે વ્યક્તિ ખરેખર જે પગલાં ચાલી છે એ જ પગલાંનું પ્રસ્તુતિકરણ કર્યું છે અને એકદમ સરળ અને સિમ્પલ ગુજરાતી ભાષામાં લખેલું છે અને એને એના જીવનના દરેક અંશને, માની લો કે એના બાળપણના શિક્ષણ વખતનો અંશ હોય, પછી એના ખુદના બાળકોના જ્યારે એજ્યુકેશનની વાત આવે શિક્ષણની, તો એમાં એ કેટલા બધા મહત્વના મુદ્દા ઉપર ભાર આપે છે અને એમાં ચોખ્ખું લખે છે કે જ્યાં સુધી ઘરે માતા પિતા જ્યારે બાળકોને કંઈ પણ કેળવણી નથી આપી શકતા ત્યાં સુધી બહારની કેળવણીનો કોઈ મતલબ જ નથી.
એટલે આવા એના પ્રસ્તુત વિચારો છે જે આપણને અત્યારે પણ પ્રેરણા આપે છે. ખૂબ સરસ. એટલે આ જે પુસ્તક વાંચન છે અને સ્પેશિયલી આ જે આત્મવૃત્તાંત જેને ગણીએ કે આત્મકથા ગણીએ, અને એ વખતનો સમય, એ વખતના વિચારો, એ વખતની પરિસ્થિતિ, આ બધું છે એ આપણને સમજવા મળે છે. એટલે પુસ્તક છે એ આપણા પરમ મિત્ર એટલા માટે બની જતા હોય કે પુસ્તક થકી આપણે ઘણું બધું પામતા હોઈએ, અને એ એટલું બધું પામતા હોઈએ કે જે કદાચ આપણને એ વખતે ખબર નથી હોતી. એટલે ઘણી બધી વખત એક પુસ્તક તમે વાંચ્યું સર, અને પછી એ જ પુસ્તકમાંથી પુનઃ પસાર થવાનું પણ બને. ક્યારેક ઘણી વખત આપણને જરૂરત પડે તો એને કારણે પણ એ બન્યું હોય, અને ક્યારેક નિજાનંદ માટે પણ એવું બને કે આપણે પુસ્તકમાંથી પુનઃ પસાર થઈએ. તો આ જે પુનઃ પસાર થવાની જે પ્રક્રિયા છે એ દ્રઢીકરણમાં મદદ કરે. એટલે અભ્યાસ કરતા બાળકોને પણ કદાચ આમાંથી સંદેશ મળી શકે કે તમે નિજાનંદ માટે વાંચો છો, પણ એ વાંચો છો એ તમારા વિકાસમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે એ પ્રકારની પરમ શક્યતા લઈ અને આવેલી એ બાબત છે. અને પુસ્તક તમારું પરમ મિત્ર ત્યારે જ બને છે કે જે તમે પુસ્તકને મિત્ર બનાવો છો, મતલબ કે મિત્ર સાથે ગોષ્ઠી ગમે ત્યારે માંડી શકાય. તો પુસ્તક સાથે તો કદાચ એનાથી પણ વધારે ક્યારેક તમે સુયોગ્યતા સાધી શકતા હો છો. તો આપણે એ પણ વાત કરીએ. એમાં જો તમે જે વાત કરી કે પુસ્તકનો પ્રેમ, અને પ્રેમમાં પણ અતિ પ્રેમ, એ એવું પુસ્તક છે કે જે ભાગવત ગીતા છે. રાઈટ. હવે હું રનિંગમાં મેં શરૂઆત કરી હતી ત્યારે દર રવિવારે એક ચેપ્ટર વાંચતો. પછી એમ કરતાં કરતાં 3 રાઉન્ડ મેં પૂરા કર્યા. પછી મને એક વખત વિચાર એવો આવ્યો કે આ બુક એકી બેઠકે કેવી રીતે પૂરી કરી શકાય. પણ એવો મારું શિડ્યુલ એટલું ટાઈટ હોય છે હંમેશા, છતાંય મેં જીદ પકડી રાખેલી. અને કોવિડ આવ્યો, અને કોવિડમાં સલીમભાઈ 7 જ દિવસમાં ભાગવત ગીતા મેં સંપૂર્ણ સવારે બેસી જતો 9 વાગે, અને વચ્ચે થોડું શાકભાજી ને એવું ક્યારેક કામ પડતું ત્યારે જ બાકીના સમયમાં મેં વાંચેલું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર કન્સિસ્ટન્ટલી જો કોઈ વિષય તમે વાંચો અથવા કોઈ પુસ્તકની પાછળ પડો તો મને એવું લાગે છે. એ કોવિડમાં એક ભાગવત ગીતા વાંચ્યું, પછી મેં તે દરમિયાન મને વેદાંત વાંચવાની ખૂબ જ ઈચ્છા હતી. સ્વામી વિવેકાનંદના પુસ્તકો મેં ઘણા વાંચ્યા આપણે રામકૃષ્ણ લાઇબ્રેરીમાં. એટલે એને ત્યાં મને હંમેશા વેદાંત વિશે આકર્ષણ હતું જ. તો મારા એક વિદ્યાર્થી છે એ મને ઋગ્વેદ અને આગળના જ્ઞાનખંડ, વિદ્યાખંડ અને બ્રહ્મખંડ, આ 6 ટોટલ 8 બુક હતી. કેમ કે ઋગ્વેદના 4 પુસ્તક ને 4 ઓલા પેલા 8 સબ્જેક્ટ હતા. તો એમાં પેલા 4 વાંચ્યા ને જ્ઞાનખંડથી મેં શરૂ કર્યું હતું. સાહેબ એ બુક એટલી અદ્ભુત છે ને કે ખરેખર મને ત્યારે એમ થયું કે આ કોવિડ આવ્યો મારા માટે સારું હતું. કેમ કે કોવિડને કારણે મેં અને મારા બાળકોએ ખાલી આ વેદાંત, ભગવદ્ ગીતા, પછી રોબિન શર્માના બધા જ પુસ્તકો, પછી પેલી ધ સિક્રેટની આખી સિરીઝ, તો આ બધું ઘણું બધું વાંચન કર્યું. અને એનાથી એટલું બધું મળ્યું ને એવું લાગ્યું કે કોવિડ કદાચ મારા માટે એક 90 દિવસનું સરળ અને સફળ વેકેશન નીવડ્યું. હા, એટલે એ કમ્પલ્ઝન હતું, પણ કમ્પલ્ઝનમાં જે એ ફુરસદનો સમય આપણને અનાયાસે મળી ગયો, તો એનો સદુપયોગ કેવી રીતે કરવો, એટલે આ પુસ્તક કદાચ એ દિશા તરફ આપણને લઈ જાય છે જ્યારે તમે એની સાથે ગોષ્ઠી માંડો છો ત્યારે. એટલે આ ખૂબ રસપ્રદ વાત છે. બીજું સર, ઘણા બધા પ્રકારના પુસ્તકો હોય છે કે પેલું વૈવિધ્ય જેને ગણી શકાય, કે દાખલા તરીકે ફિક્શન છે તો તમે એ ફિક્શન પણ વાંચતા હો, નવલકથા હોય, નવલિકા હોય, પછી સત્ય ઘટનાઓ પણ હોઈ શકે, નાટકો હોઈ શકે, કવિતા હોઈ શકે, આત્મવૃત્તાંત હોય, આત્મકથાનક હોય, બાયોગ્રાફી હોય, ઓટોબાયોગ્રાફી હોય, હિસ્ટ્રી હોય, એ ઘણા બધા વિષયો વિવિધતા સાથેના હોય. પણ એ વિવિધતા સાથેના પુસ્તકો છે એમાંથી પસાર થવું શા માટે જરૂરી છે એની પણ આપણે થોડી વાત કરીએ. ઓકે, હવે તમે જે વાત કરો છો કે દરેક વિષયને લગતા પુસ્તકો અત્યારે બજારમાં એમ કહે ને કે થોકબંધ મળે છે. બિલકુલ બિલકુલ. સપોઝ એક ગૃહિણીની વાત લઈએ તો ગૃહિણીને એના રસોઈ કામને લગતા પુસ્તકો બી કામના છે, બાળ ઉછેરને લગતા પુસ્તકો બી કામના છે, પ્લસ પોતાના જીવનની અંદર બીજા મતલબ એ તો બીજાને એના માતા પિતાનું ઘર છોડીને બીજાને ઘરે આવે છે, ત્યારે એને લાઈફમાં કેવી રીતે બધા સાથે નવા લોકો સાથે એડજસ્ટ કરવા માટે ઘણી વખત એને કોમ્પિટેબિલિટી મળતી ન હોય, તો ક્યારેક એવું પુસ્તક એના હાથમાં આવી જાય તો એનાથી એનું જીવન સુધરી જાય સાહેબ. અને બીજા નંબરમાં શું છે કે અમુક બાળ ઉછેરની અંદર જે ઘણા પેરેન્ટિંગના જેને આપણે અત્યારે તકલીફ ભોગવતા હોય છે, તો એનું જ્ઞાન પણ એમાં સરળ રીતે મળે છે. અને પ્લસ જે વ્યક્તિ પુસ્તક વિશે બીજી ખાસ મહત્વની વાત મને યાદ આવે છે કે પુસ્તક છે ને એ પુસ્તક નથી મિત્રો, એક વ્યક્તિ એના જીવનનો નિચોડ એમાં મૂકેલો હોય છે. પછી એ બિઝનેસ રિલેટેડ હોય, એજ્યુકેશન રિલેટેડ હોય, ગૃહિણીને રિલેટેડ હોય, પછી સોશિયલી હોય, અથવા તો કોઈના જીવનલક્ષી હોય.
તો તમે કોઈ પણ એક પુસ્તકને લો તો એમાંથી માની લો કે કોઈ બિઝનેસમેન છે તો એને એવા ઇન્સ્પાયરિંગ પુસ્તકો મળે જ. માની લો કે તમે રોબિન શર્માના ઘણા પોઈન્ટ એવા છે કે જે તમને હાઉ ટુ ટેકલ બિઝનેસમાં ખૂબ કામ લાગે. તો કોઈ કોલેજ લેવલના સ્ટુડન્ટો છે તો એને એજ્યુકેશન પછી શું, તો એવા માર્ગદર્શક પુસ્તકો પણ છે. રાઈટ. મારી જેમ ટીચર હોય તો ટીચરને એના ફિલ્ડને રિલેટેડ કેટલા બધા પુસ્તકો અવેલેબલ છે એ છે. નવલકથાઓ છે, સાહિત્યને રિલેટેડ છે, કોઈનો ઇન્ટરેસ્ટ હોય, માની લો કે આર્ટ્સના સ્ટુડન્ટ્સ હોય તો એને પોતાના વિષયમાં પીએચડી લેવલ સુધી જવું હોય તો એમાં ઘણું બધું મંથન કરવું પડે. તો પુસ્તક છે ને એક મોટો ભંડાર છે અને એમાંથી દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક એમાં મેળવવા જેવું હોય છે. કેમ કે પુસ્તક છે ને એ એક જ દિવસમાં નથી લખાતું. એમાં મેં જોયું છે કે અમુક પુસ્તકો તો 6 થી 8 વર્ષે કમ્પ્લીટ કરેલા હોય છે. લેખકોના એના પ્રિફેસની અંદર લખેલું હોય ત્યારે આપણે એમ કે 8 વર્ષ મહેનત કરી તો એમાં શું હશે. તો એ આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. પુસ્તક વાંચનની જે વાત નીકળી છે તો ભાષા છે એ ઘણી બધી વખત એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે. એટલે શરૂઆતના તબક્કામાં તમે પણ ગુજરાતી ભાષામાં જ પુસ્તકો વાંચતા હતા અને પછી તમે અંગ્રેજી તરફનો તમારો જે લગાવ હતો તો એને કારણે પછી ક્રમશઃ તમે અંગ્રેજી ભાષા તરફ ગયા અને ઇંગ્લિશ લેંગ્વેજ છે તો એમાં લખાયેલા પુસ્તકો પણ ઘણા બધા પુસ્તકોના ભાવાનુવાદ પણ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે અને ઘણા બધા એવા પુસ્તકો હોય છે કે જે આપણે બેસ્ટ સેલિંગ બુક કહીએ તો એ વિશ્વની અનેક ભાષાઓમાં એ ટ્રાન્સલેટેડ હોય, એટલે કે એનું અનુવાદ ભાવાનુવાદ ઉપલબ્ધ હોય. તો એ ભલે સંપૂર્ણપણે એવો કદાચ ના હોઈ શકે પણ ઘણા બધા એવા સરસ ભાવાનુવાદ કરનારા વ્યક્તિઓ પણ અત્યારે છે. ઘણા બધા લેખકોના પુસ્તકો એમણે એટલા બધા સરસ અનુવાદિત કર્યા કે જાણે માતૃભાષા એની એ હોય એવું લાગે. તો માતૃભાષા ગુજરાતીમાં વાંચતા હતા તમે ભૂતકાળમાં અને પછી તમે ક્રમશઃ અંગ્રેજી તરફ પણ ગયા અને અત્યારે તમે બંને ભાષામાં વાંચો છો. તો થોડી વાત એ તબદીલીની અને અંગ્રેજી ભાષાની વિશેષ વાત ક્યારેક આપણે કરીશું પણ અત્યારે આ બંને ભાષાના વાંચન વિશે થોડી વાત. ઓકે, હવે જો મારું વાંચન પેરેલલ થઈ ગયું. અત્યારે પહેલાં હું માત્ર ગુજરાતી જ વાંચતો પણ જેવો ઇંગ્લિશ ટીચિંગના ફિલ્ડમાં એન્ટ્રી મારી ત્યારથી 92થી હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મંગાવું છું. એનું જે સ્પીકિંગ ટ્રી નામનો જે પોર્શન છે એ મારો ફેવરિટ ટોપિક છે. અને હું મારા વિદ્યાર્થીઓને જ્યારે એવા કોઈ સ્ટ્રાઇકિંગ આર્ટિકલ્સ આવે તો એને હું વંચાવું છું, એની પાસે તૈયાર કરાવડાવું છું. એક ભાષાઓમાં જો ગુજરાતીમાં એટલે કે ગાંધીજી ખુદ પોતે કહેતા કે શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. બિલકુલ. અને શા માટે? તો કે તમારા ઘરનું પર્યાવરણ છે એ માતૃભાષામાં છે અને બાળક નાની ઉંમરનું હોય ને ત્યારે એનું ગ્રાસ્પિંગ પાવર ખૂબ જ સારો હોય છે અને મધર ટંગ પછી અધર ટંગમાં જઈ શકે. પછી એને કીધું સંસ્કૃત પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, પછી ફારસી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇંગ્લિશને એને અવોઇડ કરવાનું નથી કીધું. એ ઇંગ્લિશ એજ્યુકેશનના ઓપોઝિટમાં હતા પણ ઇંગ્લિશ લેંગ્વેજના ઓપોઝિટમાં નહોતા. અને સંસ્કૃત છે એ આપણી બધી ઇન્ડિયન લેંગ્વેજીસનો બેઝ છે. એટલે સંસ્કૃત એને ખુદને પણ ઈચ્છા હતી કે હું શીખું અને વધારે એને આગળ લઈ જાઉં. એટલે લેંગ્વેજ પ્રત્યેનું જે એટીટ્યુડ છે એ ધીમે ધીમે તમારા ગ્રોથ સાથે જોડાયેલું છે. પ્યોર ગુજરાતી મીડિયમમાં હું ભણેલો છું. M.Com સુધી મેં મારું કામ કરેલું, પછી મેં MA સુધી પણ કોશિશ કરેલી અને ધીમે ધીમે બંને પાસાઓ સરભર થતા ગયા અને છેલ્લે ઇંગ્લિશ ઉપર એટલા માટે આવી ગયો કે નાનપણથી ઇંગ્લિશનું મને ઓટોમેટિકલી મારા પિતરના ફાધરના પ્રયત્નોથી મને ખૂબ જ સહકાર મળેલો. અને જ્યારે કેરિયરની શરૂઆત કરી તો બેંકોની એક્ઝામ દેવાનું થયું તેમાં ઇંગ્લિશનું પ્રેફરન્સ આવ્યું. GPSC મેં મારે એનો સામનો કરવો પડ્યો. તો અંગ્રેજી સમૃદ્ધ થતું ગયું અને અંતે CA અને ડૉક્ટર બનવું હતું. એ બંને સપનાઓ નિષ્ફળ જવા બાદ મારા હાથમાં અચાનક ટીચિંગનો ફિલ્ડ આવ્યું અને એના કારણે પછી એ ઝૂમી ઉઠ્યું. ખૂબ સરસ. એટલે સર આ ખૂબ મહત્વની બાબત છે અને તમે જે પછી વાંચન છે એનું વિસ્તરણ થયું, બંને ભાષામાં તમે પેરેલમાં વાંચો છો અને તમે જે ભણાવો એમાં તમે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવો, અલગ એની વાત કરી શકાશે પણ એ જે વિદ્યાર્થીઓ એમાં ખાસ વાંચન કે એ વાંચતા થાય એના માટે જે તમે પોતાની જે સમૃદ્ધ લાઇબ્રેરી જે પુસ્તકાલય છે તમારું એ એમના માટે ખુલ્લું મૂક્યું. થોડી વાત આપણે મિત્રો સામે મૂકીએ. હવે જો લાઇબ્રેરી છે ને એક શરૂઆતથી 96માં મેં એકી સાથે માનો ને કે 30 મિનિટમાં 37,000ની લાઇબ્રેરી લીધેલી ઓક્સફર્ડની આખી અને બાળકો માટે ખુલ્લી મૂકેલી. અને એમાં રીડિંગ માટે શું હતું કે એક રેકોર્ડ રાખેલો મારી જેમ મારી સ્કૂલમાં હતો એ રીતે જ કે ભાઈ તમારે જે વાંચો એનું તમને મને ગેસ લખીને સમજાવવાનું તો નેક્સ્ટ ડે એના ઉપર ડિસ્કશન કરવાનું. હવે અંગ્રેજીની અંગ્રેજીની પાછું ક્લાસિક સુધી છે એટલે અમુક સ્ટુડન્ટ્સનું લેવલ ન હોય પણ બાળ વાર્તાઓથી શરૂ કરી અને નાની નાની વાર્તાઓ છે જે આપણે જનરલ ટોક માટે આપણે વાપરતા હોય છે બાળકોને એજ્યુકેશન માટે. એ લાઇબ્રેરીથી શરૂ કરીને અત્યારે તો ઘણી બધી સમૃદ્ધ લાઇબ્રેરી લગભગ 5 લાખ ઉપરનું એનું વોલ્યુમ હશે. અને એમાં અંગ્રેજી પુસ્તકો પ્લસ થોડાક આપણા સ્વામી વિવેકાનંદના પુસ્તકો છે અને બીજા નંબરમાં રોબિન શર્મા છે
અને અત્યારે છેલ્લે લાસ્ટના 2 વર્ષનું રીડિંગ જો કહું તો અત્યારે થિંક બિગ, પછી થિંક એન્ડ ગ્રો રીચ, પછી અલ્કેમિસ્ટ, આ બધા પુસ્તકો પણ અત્યારે છે. તો આ બધા વાંચવાથી એટલો આપણને ખ્યાલ આવે છે કે ખરેખર જો લાઇબ્રેરી હોય પોતાની ઘરની અને એના આપણા વિદ્યાર્થીઓની હોય તો એના માટે આપણને એક મોટું બેકગ્રાઉન્ડ મળે છે અને એક ઘડતર માટેનું એક મોટું પ્લેટફોર્મ છે એ ખૂબ મહત્વની સર તમે વાત કરી. હવે એમાં ઘણી બધી વખત એવું થતું હોય કે તમે આ જે પુસ્તકાલય ખુલ્લું મૂક્યું એને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને એનો ફાયદો થયો. પછી તો એ વિદ્યાર્થી પર અવલંબિત હોય કે એ કેટલા પ્રમાણમાં કેટલી માત્રામાં એનો ઉપયોગ કરે છે અને કેટલો ફાયદો મેળવે છે. પણ સમગ્રતાથી ફાયદો મળવાની શરૂઆત તો ચોક્કસપણે થાય છે અને અમુકના જીવન પણ એને કારણે બદલાઈ જતા હોય. તમે ઘણા બધા એવા કિસ્સાઓ પણ એમની સામે મૂકતા હો છો કે એને કારણે એમને પ્રેરણા પણ મળે અને જીવન લક્ષી અને ભાથું પણ તમે આપતા હો છો. તો થોડી એવી વાત, કોઈ એવો કિસ્સો કે એવું ઉદાહરણ કે જેને કારણે આ પુસ્તકાલયને કારણે અથવા તમારા આ પ્રકારના વલણને કારણે તમે જે બધું શેરિંગ કર્યું હોય, જોય ઓફ શેરિંગ, જોય ઓફ રીડિંગ, એને કારણે એ વ્યક્તિમાં બદલાવ આવ્યો હોય અને એને કારણે તમને પણ ખૂબ ખુશી મળી. ઘણા બધા ઉદાહરણો હોઈ શકે, એમાંથી કોઈ એવી વાત આપણે મિત્રો સામે મૂકી શકીએ? સર એમાં 1-2 ઉદાહરણ એવા સરસ છે કે એક છોકરાને મેં ખાલી લાઇબ્રેરી પુસ્તક વાંચવા આપેલું, એટલે એ લઈ ગયો, એને વાંચ્યું, મને કે સર આમાં થોડું ઘણું મને સમજાણું. ઓકે. પછી એને એક લાઈન અંડરલાઈન કરેલી હતી અને એમાં આમ લખેલું હતું કે નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ એનીબડી એલ્સ ઇન ધ વર્લ્ડ બીકોઝ યુ આર યુનિક વન. વેરી ટ્રુ. એટલે મને આ નથી સમજાતું. મેં કીધું આનો મતલબ તે મેં કીધું 2 દિવસ પહેલા તું બોલેલો કે પેલા બધા લોકોને ઘણું બધું અંગ્રેજી આવડે, મને હજી આટલું નથી આવડતું, મને ક્યારે આવડશે? એટલે મેં એને ત્યારે એક જ શોર્ટમાં કીધું હતું કે નેવર કમ્પેરિઝન વિથ એનીબડી. હવે એ અત્યારે છોકરો કેનેડાની અંદર છે ને સાહેબ હોટલનો મેનેજર છે અને ત્યાંથી એનો ફોન આવેલો અને મને ત્યારથી કે એને મને યાદ કર્યું મેં કે સાહેબ હું પણ કલેક્શન ભેગું કરું છું ને હું મારી લાઇબ્રેરી મારા બાળકો સાથે હું શેર કરું જ છું અને હર વખતે તમારું જ નામ લઉં છું. વાહ, ખૂબ સરસ. એટલે આ ખૂબ મહત્વની બાબત છે સર. અને ઘણી બધી વખત એવું થતું હોય છે કે જે પુસ્તક છે આપણા પરમ મિત્રો છે અને પુસ્તક છે એનું આદાન પ્રદાન પણ થતું રહે. લાઇબ્રેરી હોય તો એમાંથી તમે પુસ્તક લઈ જાઓ, પરત કરો, પાછું લઈ જાઓ, પાછું મૂકી જાઓ વગેરે, એ રીતે ચાલતું હોય. પણ ઘણી બધી વખત તમે પુસ્તક છે એ ગિફ્ટ તરીકે પણ ઘણા મિત્રો સુધી પહોંચતું કરતા હો, ગિફ્ટ આપીને એક સોગાદ તરીકે, ભેટ સ્વરૂપે, અને સૌથી કિંમતી ભેટ એ બની જતું હોય છે. એટલે આ જે પુસ્તક છે એ આપણા પરમ મિત્ર બની અને એક નવું જ વિશ્વ આપણી સમક્ષ ખુલ્લું કરવાની તાકાત પણ ધરાવે છે અને એ તાકાત છે એનો પરિચય આપણને અને અન્યોને પણ મળે છે. મને લાગે છે કે આના વિશે ઘણી બધી રસપ્રદ વાતો થઈ શકે, પણ સમય હવે આપણને સર એવું કહે છે કે આ મુકામ પર હવે આપણે અટકવું પડે છે. ફરી મળીશું ત્યારે વિશેષ વાતો કરીશું. ચોક્કસપણે આજે તમે શેર કરેલી જે રસપ્રદ વાતો છે એમાંથી મિત્રોને ઘણું બધું એ પ્રકારનું ભાથું મળ્યું છે કે તેઓ પણ ચોક્કસપણે વધારે વાંચતા થશે અને જે વાંચે છે એ વિચારે છે. અને અમુક ચિંતક તો એવું કહે છે જ્યારે વાંચે છે તો એ વ્યક્તિ ખુદની જાત સાથે વાત કરતો પણ થાય છે અને જ્યારે વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરે છે ત્યારે વ્યક્તિ કોઈને નડતી નથી, કોઈને કનડતી નથી અને કોઈને ન નડવું ન કનડવું આ સિદ્ધાંતને અનુસરવા માટે પુસ્તક છે મને લાગે છે કે સૌથી ઉપયોગી સાબિત થશે. સૌથી મોટી સેવા પણ છે અને મોટી સેવા પણ છે. તો દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી સર તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ સર. Thank you.